સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા શિક્ષણ તંત્ર સતર્ક બન્યું છે। હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા કોલેજોને મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરી છે। વિદ્યાર્થીઓની સૂચનાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા પાણી ભરાવવા અથવા રસ્તા બંધ થવાની સ્થિતિમાં સ્થાનિક સ્તરે રજા જાહેર કરવાનો નિર્ણય શાળા સંચાલકોને સોંપવામાં આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારની શાળાઓ માટે જરૂરી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે। પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી જે વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની અથવા રસ્તા બંધ થવાની સમસ્યા સર્જાય ત્યાં શાળા સંચાલકો સ્થાનિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રજા જાહેર કરી શકશે। જિલ્લા શિક્ષણ તંત્રે વાલીઓને પણ અપીલ કરી છે કે જો તેમના વિસ્તારમાં પરિસ્થિતિ ગંભીર જણાય તો બાળકોને શાળાએ મોકલવાનું ટાળે અને જરૂરી સાવચેતી રાખે। આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમારે જણાવ્યું કે વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે અને તમામ શાળાઓને સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ યોગ્ય નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે। તારીખ 22 જુલાઈ 2026ના રોજ શાળાઓમાં અતિભારે વરસાદને કારણે શાળાઓની સવાર પાળીમાં વિદ્યાર્થીઓ જે આવેલા છે તેમને ઘરે મોકલવા માટેની સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત બપોર પાળીમાં તમામ શાળાઓ માટે રજા જાહેર કરવામાં આવી છે। વિદ્યાર્થીઓની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાનો હોય છે, પરંતુ ભારે વરસાદને કારણે અને હવામાન વિભાગની આગાહીના કારણે બપોર પાળીમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે। આ ઉપરાંત શાળાના તમામ આચાર્યોને એડવાન્સમાં સૂચના આપવામાં આવેલી છે કે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શાળામાં વિદ્યાર્થીઓને રજા રાખવી કે ન રાખવી તેનો નિર્ણય શાળા કક્ષાએ કરવો, કારણ કે શાળાની પરિસરની આસપાસ પાણી ભરાતું હોય, વિદ્યાર્થીઓ ક્યાંથી આવે છે તે શાળાના આધારે નક્કી થઈ શકતું હોય। વિદ્યાર્થીઓ માટે સ્થાનિક કક્ષાએ શાળાના આચાર્યો નિર્ણય કરે તે યોગ્ય રહેશે, પરંતુ આજ રોજ બપોર પાળીમાં શાળા બાદ રજા જાહેર કરવામાં આવી છે। જરૂર છે તો શાળાના આચાર્ય સ્થાનિક કક્ષાને અનુરૂપ નિર્ણય લઈ શકે છે। વિદ્યાર્થીઓની સુરક્ષાથી વધારે કોઈ બાબત મહત્વની નથી, પરંતુ આચાર્યને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એ બાબતનો પણ નિર્ણય કરી શકે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।